32 ગાથા જીવના અધિકારની પૂર્ણની ગાથા છે. જીવ અધિકાર પૂર્ણ થાય એટલે કે જીવનું કથન જે સર્વજ્ઞ સંતોએ કહ્યું એવું જેણે અંદર જાણ્યું, અનુભવ્યું અને દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણમન થયું, એ જીવ કેવો છે એનું વર્ણન છે. હવે એમાં પાઠમાં તો આ છે, અહમ પહેલા એ જે અહમ નહોતો સમજો એ કેવો હતો. અહમ શબ્દ છે ને, તો અહમ તો પોતે નિર્ણય કરે છે કે હું આ છું, પણ એ કોણ કે પહેલો તો અજ્ઞાની હતો એની આ વાત કરે છે. એમાંથી હું માંથી કાઢ્યું છે. જે અનાદિ મોહથી કોક અજ્ઞાનથી બે એક જ છે. મોહ રૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે પાગલ હતો. પાગલ જે આ શરીર છે હું છું, પાપના પરિણામ છે તે હું છું, શુભ રાગ જે દયાદાનો વિકલ્પ શુભ રાગ એ હું છું, એમ મોહથી ગાન પાગલ થઈ ગયેલો હતો. મોહ શબ્દ અજ્ઞાનથી સ્વરૂપનું ભાન ન મળે, એથી એ વિકારી પરિણામને પોતાના માનતો, શરીર મારું માનતો, એને લઈને અત્યંત અપ્રતિબુદ્ધ હતો, અત્યંત મૂઢ હતો, અજ્ઞાની. જો એને અહીં સમજાવે છે. જેને આત્મા અંદર શુદ્ધ ચૈતન મૂર્તિ કોણ છે એની ખબર નથી, અને એ પુણ્યને પાપના ભાવને શરીરને પરમા મોહને લઈને પોતાનું માનીને પાગલ ઉન્મત્ત થયો છે. એ અત્યંત પ્રતિબુદ્ધ હતો, અત્યંત અજ્ઞાની હતો એમ કે છે. એને વિરક્ત ગુરુથી નિગ્રંથ અથવા રાગથી રક્ત રહિત સ્વભાવમાં રક્તવાળા સંતોથી પુણ્યને પાપના ભાવ રાગ એનાથી વિરક્ત છે, અને સ્વરૂપ આનંદ મૂર્તિ પ્રભુ એમાં જે રક્ત છે એવા સંતો મુનિઓ, એવા ગુરુ એણે એને સમજાયું, ભાઈ પ્રભુ તું કોણ છો. નિરંતર સમજાવવામાં આવતા. એનો અર્થ એ કે સમજાયું તો ભલે એક વાર કે બે વાર મૂકવા, પણ એણે વારંવાર ખોલન કર્યું. ઓહો, આ ગુરુ તો એમ કે છે કે બહિર્મુખી જે વૃત્તિઓ પુણ્યપાપની છે એ તું નહીં, તારી ચીજ અંદરથી જુદી છે ભાઈ. એને વારંવાર સમજાવતા અથવા વારંવાર સમજણના રાગથી ભેદ કરવાના અભ્યાસથી જે કોઈ પ્રકારે સમજી છે, સાવધાન થઈ સમજો, સાવધાન થયો. જે પરમા રાગ ને પુણ્યાદિ ભાવમાં સાવધાન હતો એ ગુનાટ ખાઈને સ્વરૂપમાં સાવધાન થયો. ત્યાં મોહ કીધો હતો ને, મોહથી પરમા સાવધાન હતો. એ જીવ અહમ એ હું કોણ છું એની પછી વ્યાખ્યા છે. એ કોઈ પણ રીતે સમજો, સાવધાન થયો. જેમ કોઈ મુઠ્ઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય, હાથમાં મુઠ્ઠી સોનું ભૂલી જાય, ફરી યાદ કરે,
એ સોનું તો છે કે હાથમાં, કેમ કંઈક મૂક્યું બીજા તો મુઠ્ઠીમાં લીધું છે. યાદ કરે ને સ્વર્ણને દેખે, અરે સ્વર્ણ તો આ રહ્યું, મારી હાથમાં સ્વર્ણ છે. એ ન્યાય પોતાના પરમેશ્વર પરમ ઈશ્વર પરમેશ્વર જ્ઞાનેશ્વર દર્શનેશ્વર ચારિત્ર ઈશ્વર વીર્ય ઈશ્વર શાંતિ ઈશ્વર જીવત્વ ઈશ્વર કર્તા કર્મ કરણાદિ ઈશ્વર એવી અનંત ઈશ્વરની શક્તિવાળો ભગવાન પોતાના પરમેશ્વર એટલે પોતાનો પરમેશ્વર એમ કે બીજા ભગવાનનો પરમેશ્વર નહીં. પોતાના પરમેશ્વરને ભૂલી ગયો હતો. તેને જાણીને, જેને ભૂલ્યો હતો તેને જાણીને રાગ આદિ પોતાના માની અને ભગવાનને ભૂલી ગયો હતો. પોતાનું સ્વરૂપ પરમેશ્વરને ભૂલી ગયો હતો. એને જાણીને તેનું શ્રદ્ધાન કરીને જ્ઞાનની પર્યાયમાં તે જ્ઞાયક પરમેશ્વરને જાણ્યો કે આ તો પરમાનંદ મૂર્તિ પ્રભુ પૂર્ણ પ્રભુ છે. એમ જેણે સંકેતી જ્ઞાનની પર્યાયમાં જાણ્યું એની એને શ્રદ્ધાન કરી. જાણેલાનું શ્રદ્ધાન હોય, જાણ્યા વિનાની શ્રદ્ધા જતી જાણી નથી. એની શ્રદ્ધા શું? જાણવામાં આવ્યો કે ભગવાન આત્મા શુદ્ધ પરમેશ્વર આનંદ સ્વરૂપ છું. એને જાણીને શ્રદ્ધાન કરીને તેનું આચરણ કરીને તરણે પૂરું કરવું છે ને. તો તેને જાણીને તેનું શ્રદ્ધાન કરીને તે ભગવાન આત્માનું આચરણ કરીને આનંદના સાગરનું આચરણ કરીને આનંદમાં રમતું મળી અંદરથી જેણે અતિન્દ્રિય આનંદના નાથને જાણ્યો, અતિન્દ્રિય આનંદના નાથને જાણીને પ્રતીત કરી, જે રાગમાં રખડતો રમતો હતો એ હવે આનંદમાં રમવા લાગ્યો. આ ચારિત્ર અરે લોકો કઈનું કઈ કરે છે. શુભ જોગ જ હોય બધું સંયમને ચારિત્ર. પ્રભુ 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 ભાઈ આત્મા આનંદ સ્વરૂપ છે. અતિન્દ્રિય એનું જ્ઞાન થાય શુદ્ધ ઉપયોગમાં, તેની શ્રદ્ધા થાય સમ્યકિતમાં, તેનું આચરણ થાય આનંદની રમણતામાં. અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છું, તેનું જ્ઞાન થાય, જ્ઞાન થઈને તેની પ્રતીત થાય, પ્રતીત થઈને તે જ્ઞાનના આનંદમાં રમે. એ વાત છે. એ આત્માનું આચરણ એને ચારિત્ર કહેવામાં આવે છે. અતિન્દ્રિય આનંદમાં રમે એને અહીંયા આત્માનું આચરણ, આનંદનું આચરણ, ચારિત્રનું આચરણ કહેવામાં આવે છે. તેમાં તન્મય થઈને આચરણ કરીને અર્થ એ કર્યો. સમ્યક પ્રકારે એક આત્મારંભ થયો. સમ્યક પ્રકારે સાચે પ્રકારે જેવો હતો તેવો
સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં આત્મારામ થયો. હા હા આત્મા રામ થયો. આત્મા જે રાગમાં હરામપણે રમતો એ આત્મામાં રમવા લાગ્યો. હા હા આજે હુંની વ્યાખ્યા છે. અહમની વ્યાખ્યા છે ને અહમ એકો પછી અહમ હું કેવો છું એને પેલી વ્યાખ્યા. એ તો ઓલામાં આવે છે ને ભાઈ 73 આવે છે. અહમ એકો શુદ્ધો ત્યાં એ લીધું જનારી અનંત ચૈતન મૂર્તિ ભગવાન પ્રત્યક્ષ પ્રતિભાસમય તે હું 73 એ અહમ છે. અહમ એકો ત્યાં પણ એકો છે. ત્યાં એકોમાં ષટકારના પરિણમન રહિત એમ પર્યાયના. મારું અહમ અસ્તિત્વ શુદ્ધ ચૈતન ઘન તેનું જ્ઞાન તેની શ્રદ્ધા તેનું આચરણ એવા આત્મા રામ થયો. હા 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 સમ્યક પ્રકારે આત્મા રામ થયો. શાસ્ત્રની વાત સાંભળીથી ધારીથી કે આ તો આત્મા આવો છે એથી કરીને સમ્યક પ્રકારે આત્મારામ ન થયો. હા હા એ શાસ્ત્રમાં ભણતરમાં તેને આવી ગયું હતું. 11 ભણ્યો છે એમાં આત્મા આવ્યું હતું. ભગવાન આત્મા પરમાનંદની મૂર્તિ પ્રભુ પણ એ ધારણામાં હતું એટલે એ કઈ વસ્તુ નહીં. હા આ તો સમ્યક પ્રકારે આત્મારામ થયો. સાચા પ્રકારે આત્માનું જ્ઞાન આત્માની શુદ્ધાના આત્માની રમણતા થઈ. હા હા ખોટો કીધું પહેલું શાસ્ત્રમાં સાંભળીને ધારણા હતી એ આત્મારામ ખોટો હતો. હા હા એ વાત તો કરી. શાસ્ત્રથી સાંભળીને જાણ્યું કે આત્મા આવો છે નવો આવો છે આની આસન એ તો ધારણાનું જ્ઞાન એ કઈ સાચા પ્રકારે આત્મારામ નથી થયો. હા હા આ તો સમ્યક પ્રકારે આત્મારામ થયો. જેવો ભગવાન પૂર્ણાનંદનો નાદ પ્રભુ છે તેને જ્ઞાનમાં જ્ઞેય બનાવી અને તેની પ્રતીત કરી અને તેમાં રમવા લાગ્યો એ સાચા પ્રકારે આત્મારામ થયો. નિજ પદ રમે સો રામ કહીએ. એવો જે ભગવાન આત્મા 38 ગાથા છે ને જીવ અધિકારની છેલ્લી પૂર્ણ. હા હા આત્મા રામ થયો તે હું એવો અનુભવ કરું છું છે ને અહમ એનો અર્થ છે. અહમનો અર્થ છે એકલા અહમનો અર્થ છે. હા હું એવો અનુભવ કરું છું કે હું ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું. હા 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 હું એક ચૈતન માત્ર ભગવાન ચૈતન જ્યોતિ જળ જ્યોતિ ચૈતનના તેજનું નૂરનું પૂર એવી જ્યોતિ હું આત્મા છું. હા 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 હું તો એક જાણ દેખન દ્રષ્ટા જ્ઞાતા એવી જે ચૈતન જ્યોતિ તે હું છું. હું રાગે નહીં પુણ્ય નહીં પર્યાય જેટલોય નહીં. હા 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 હું અહમ હું એક હું ચૈતન માત્ર જેમાં રાગની ગંધ નથી શુભ રાગ આદિની જેમાં અસર નથી.
એવો ભગવાન ચૈતન્ય માત્ર જ્યોતિરૂપ આત્મા છું. ચૈતન્ય માત્ર જ્યોતિ. અગ્નિની જ્યોતિ છે એ તો ઉષ્ણ જ્યોતિ છે. આ ચૈતન્ય માત્ર જ્યોતિ જાણક દેખન ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ. એ પ્રકાશ નહીં, ચૈતન્ય પ્રકાશ નહીં, જવાહર જ્યોતિ સ્વરૂપ એ હું, એ આત્મા છે. ચૈતન્ય માત્ર જ્યોતિ આત્મા છું. એ હું આત્મા છું. એ હું સમ્યક દ્રષ્ટિને અંતરમાં આ રીતે બસું. જે અજ્ઞાનપણે અપ્રતિબુદ્ધ હતો એને સમજાવવામાં આવ્યો ત્યારે આ રીતે સમજો. અરે એ આ આત્માને જાણ્યો એ સ્વભાવથી જણાતો છે. અરે ભગવાન શું કરે, પ્રભુ શું કરે ભાઈ. શુભ રાગ તો વિકાર ને આશ્રવ છે. ત્યાં એમ કહ્યું છે ને દાદા 73માં હું એકો આશ્રવથી કેમ નિવૃત્તે એમ શબ્દ છે ને 73માં મથાવન છે કે આશ્રવથી કેમ નિવૃત્તે. ત્યારે તે હું અનાદિ અનંત ચૈતન્ય માત્ર જ્યોતિ છું. મારી પર્યાયમાં રાગનું તો પરિણમન નહીં પણ ષટકારક નિર્મળ પરિણમન છે. એનાથી મારી અનુભૂતિ તત્વ ભિન્ન છે. એ હું છું. 73 એક વખત ભાઈએ લીધી શું લાઈ દેવચંદજી શ્વેતાંબર છે ને દેવચંદજી 73 કથા લીધી છે. એક આગમ છે ને એનું પેલા તે ઋષિ 71 શું કહેવાય આગમ સાર કંઈક છે એમાં લીધી કથા. ક્યાંથી લીધી એમ મૂક્યું નથી એને છે સમયસર ને ન્યાય ક્યાં હતું એમાં. આ કે છે કે જે મારા જ અનુભવથી પૃથક જણાય છે. હું પ્રભુ ચૈતન્ય માત્ર જવહર જ્યોતિ પ્રકાશનું, ચૈતન્ય જ્યોતિના નૂરના તેજનું પૂર એવું હું આત્મા એ મારા અનુભવથી જણાય છે. છે મારા જ અનુભવથી પૃથક જણાય છે. એ રાગથી નહીં. હું આવો જે ચૈતન્ય માત્ર જ્યોતિ છું એ ચૈતન્ય માત્ર જ્યોતિ એની પરિણતિથી હું જણાવું છું. મારા જ અનુભવથી પૃથક જણાય છે. યાં તો મતિ અને શુદ્ધ જ્ઞાનને પણ પ્રત્યક્ષ ગણી નાખ્યું છે. જેને આત્માને જાણવા માટે મતિ શુદ્ધ જ્ઞાનની અપેક્ષા છે પણ એ સિવાય રાગને મનની પણ જેને અપેક્ષા નથી. અરે મારા જ અનુભવથી શબ્દ પડ્યો છે, જ પડ્યો છે. મહારાજ એટલે ચૈતન્ય માત્ર જ્યોતિ એના સ્વભાવની પરિણતિથી જ મારે મને અનુભવ છે. મહારાજ છે અનુભવથી પૃથક જણાય છે. આ તો ધીરાના કામ છે બાપા. ચૈતન્ય માત્ર જ્યોતિ આત્મા છું એ મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. મારા આત્માના શાંત ને વિતરાગી પર્યાય રૂપ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. આવી વાત છે પ્રભુ.
આ કાલ તો લેવાનું છું ફરીને લેવાનું આ અહમની વ્યાખ્યા છે અહમની આ વ્યાખ્યા છે એકોની પછી આવશે હા 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 અમે આનું કાંઈ